વેલકમ બેક ટુ માય ચેનલ ચકની રેસીપીમાં ફરી તમારું એકવાર સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું એક સરસ મજાની રેસીપી। નોર્મલી જે રૂટીનમાં આપણે સબ્જી બનાવીએ છીએ એ જ રેસીપી પણ થોડી હટકે અને થોડી યુનિક। એના માટે સૌથી પહેલાં મેં લઈ લીધી છે એક દૂધી। એને સરસ રીતે આપણે એની છાલ ઉતારીને આવી રીતે એને કટ કરી લઈશું। એક કુકર લઈશું, એમાં આપણે એડ કરીશું અડધી વટકી ચણાની દાળ, જેને મેં 10 મિનિટ માટે પલાળીને મૂકી દીધી હતી। અને એની સાથે આપણે એડ કરી દઈશું દૂધી અને 1 ગ્લાસ જેવું આપણે પાણી એડ કરીશું, જેના કારણે આ બંને જે છે સરસ રીતે કૂક થઈ જાય અને 2 થી 3 સીટી આવે ત્યાં સુધી આપણે એને સરસ રીતે કૂક કરી દેવાની છે। તમને મારી રેસીપી કેવી લાગે છે? ગમે છે ને? ગમતી હોય તો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા। અને જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો 3 થી 4 સીટીની અંદર દાળ અને દૂધી બંને સરસ રીતે ચડી ગયા છે। તો હવે આપણે આને વઘારવાની પ્રોસેસ કરીશું। એના માટે મેં લઈ લીધી છે સૌથી પહેલાં એક કડાઈ। એની અંદર આપણે એડ કરીશું 3 થી 4 ટેબલસ્પૂન નોર્મલ જે પણ આપણે રૂટીનમાં યુઝ કરતા હોય ઓઇલ। ઓઇલ સરસ રીતે ગરમ થઈ જાય એના પછી આપણે એડ કરીશું અડધી ચમચી જેવું જીરું અને અડધી ચમચી જેવું એડ કરીશું આપણે રઈ અને જીરું સરસ રીતે તતળી જાય એના પછી આપણે એડ કરીશું આની અંદર હિંગ। હિંગ ખૂબ જ જરૂરી છે કેમ કે એની કારણે જે ચણાની દાળ આપણે યુઝ કરીએ છીએ તો પેટમાં ગેસ અને એસિડિટી જેવી કોઈ પ્રોબ્લેમ નહીં આવે। હવે એની સાથે મેં એડ કરી દીધું છે લસણની પેસ્ટ અને 2 થી 3 લીલા મરચાં, જે મેં સરસ રીતે કટ કરી દીધા હતા। થોડું લસણ આપણું ચડી જાય એના પછી આપણે એડ કરીશું દૂધી અને ચણાની દાળ। આ સરસ રીતે આપણે એડ કરી લીધી છે। હવે આપણે આને થોડી વાર માટે કૂક કરીશું, એટલે કે 2 થી 3 મિનિટ માટે આપણે સરસ રીતે આને કૂક કરીશું। કૂક થઈ જાય એના પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે જે નેક્સ્ટ પ્રોસેસ છે ને, જ્યાં સુધી આ દાળ સરસ રીતે કૂક થાય છે ને ત્યાં સુધી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો, સરસ મજાની એક એવી કમેન્ટ કરી લો અને હા, શેર કરવાનું ના ભૂલતા। હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું હળદર, એટલે કે હળદર પાવડર, જેના કારણે સરસ કલર આવી જશે। એની સાથે એડ કરીશું 1 ચોપ ટમાટર। ટામેટું નાખશું એના કારણે જે સબ્જી છે ને એ થોડી એમાં ખટાશ પણ આવશે અને થોડી તીખાશ પણ રહેશે। એની સાથે બધા મસાલા એડ કરી લેવાના છે, ધાણા જીરું, મરચું, ગરમ મસાલો અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું, એટલે કે સોલ્ટ। હવે સરસ રીતે આપણે આને 2 થી 3 વખત મિક્સ કરી લઈશું અને આને સરસ રીતે આપણે કૂક કરીશું। ગ્રેવી કેટલી રાખવી આપણા અકોર્ડિંગ છે, તો એ પ્રમાણે આપણે આને સરસ રીતે કૂક કરી લીધી છે। હવે ધાણા સાથે ગાર્નિશ કરશું અને ગરમ ગરમ દૂધી અને ચણાનું શાકને આપણે એન્જોય કરીશું। વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી મહાકાલ।